ગુજરાતી ટૂંકી વાર્તા અનોખી બહાદુરી। આપણી ગુજરાતી ભાષામાં એક કહેવત છે, ન્યાયની બાબતમાં સગા બાપની પણ શરમ રાખવી નહીં। આવી એક ન્યાયની બાબતમાં ગ્વાલિયરની એક બહેને પોતાના સગા ધણીની પણ શરમ રાખી નહીં। બન્યું હતું એવું કે આ બહેનના ધણીને એક જુવાન માણસ જોડે ખોટું વેર હતું। આ બાબત તેની પત્ની જાણતી હતી। આ ભલી બહેન પોતાના પતિને કહેતી, તમે એ માણસ પર ખોટું વેર રાખો છો। તમારા સાથીદારો તમને એ માણસની વિરુદ્ધ ચડાવે છે ને તમે ચડે રાખો છો। મારે કાને એવી વાત આવી છે કે તમે લોકો એ નિર્દોષ માણસનું ખૂન કરવા ફરો છો। હું તમને કહી રાખું છું કે જો એ નિરપરાધીનું તમે ખૂન કરશો તો હું પોતે એ બાબત જાહેર કરી દઈશ। ન્યાયની બાબતમાં હું સહેજ પણ શરમ નહીં રાખું। પછી તમારી વાત તમે જાણો। હવે એક રાતે શું બની ગયું, પેલી બહેનના પતિના દુશ્મનનું નામ હતું શંકર। ભગવાન શંકર જેવો ભલો ભોળો। એ શંકર કવાલી સાંભળવાનો જબરો શોખીન હતો। એક મોડી રાતે કવાલીની ગઝલો સાંભળીને તે પાછો ફરતો હતો ને પેલી બહેનના પતિ અને તેના સાગરીતોએ પેલા ભલા ભોળા શંકરને ઘેરી વળ્યા। એ 24 વર્ષના ફાકડાને નિર્દોષ નવજવાન ઉપર એ લોકો તૂટી પડ્યા। સરાની અણીઓ ઘુસાડીને તેના માંસના લોચે લોચા કાઢી નાખ્યા ને આમ એ બિચારાને પૂરો કરીને તેની લાશ એક એકાંત ઝાડીમાં ફેંકી દીધી। આ બહેનની એક ખાસ બહેનપણી, એ બહેનપણીના ભાઈએ આ બધી વાત જાણી। એ ભાઈએ પોતાની બહેનને વાત કરી એટલે એ બહેને પોતાની બહેનપણીને બધી વાત જઈને કરી। આખી વાત સાંભળી બહેનને રૂએ રૂએ રોષ પસરી ગયો। તેને શું થઈ ગયું તે બબડી ઉઠી, મારા પતિએ છેવટે તેનું કાળું કામ કર્યું। ભૂંડો ભૂંડાનો વેશ ભજવ્યા વિના ન રહે, પરંતુ હા, હું એને છોડવાની નથી। ભલે હું રંડાપો વેઠું, પરંતુ દુષ્ટ પતિનું બુરું કામ હું ઉઘાડું પાડ્યા વિના રહેવાની નથી। અને ખરેખર એ બહેને જાતે જઈને પોલીસ ચોકીમાં ખબર આપી। કહે છે આ બહાદુર બહેને ઝાડીમાં પડેલી પેલી લાશ પણ પોલીસને બતાવી। એટલું જ નહીં પણ એ ખૂનના ગુનાસર પોતાના પતિને ગિરફ્તાર કરાવ્યો। ત્યારે જ આ નીતિમાન બહેનને જમ થયો। આ બહેનની ઉંમર એ વેળા ફક્ત 18 વર્ષની હતી, છતાં ભર જુવાનીમાં પણ તેણે પતિ સુખ જતું કર્યું। ન્યાયની બાબતમાં કોઈને મચક ના આપી। આ બહાદુર બહેનની આ અનોખી બહાદુરીના સૌ મોફાટ વખાણ કરે છે। મિત્રો, આવી દરરોજ નવી વાર્તા સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને। ધન્યવાદ।